જામનગર શહેરના મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા 7 રસ્તાથી ખોડિયાર કોલોની તરફના માર્ગમાં આવેલા ઝુંપડપટ્ટીના વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી। આ દરમિયાન કેનાલ પર દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી। આ ઉપરાંત અંદાજે 15 ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા હતા તેમજ મનપાના આસિસ્ટન્ટ કમિશનર ડીવાયએસપી પોલીસના કાફલા સહિતના સ્થળ પર હાજર રહ્યા હતા। 7 રસ્તાથી ખોડિયાર મંદિર તરફ જતા એક કેનાલ આવેલી છે જે પ્રી મોન્સૂન દરમિયાન સફાઈ થતી હોય છે અને તળાવ ઓવરફ્લો થાય ત્યારે એમાંથી પાણી જતું હોય છે। એ કેનાલની ઉપર તેમજ કેનાલની બારે ઘણા નવા ઝૂંપડાઓ બની ગયેલા હતા। જે ઝૂંપડાઓના કારણે સફાઈ જે છે એ પ્રોપર થઈ ના શકે। એ ઉપરાંત તેઓ દ્વારા બકરાઓ પાડી અને રાખવામાં આવતા હતા જે રોડ ઉપર આવી જતા હતા, જેના કારણે ન્યુસન્સ ફેલાતું હતું અને ટ્રાફિકને પણ ઘણું બધું અડચણરૂપ થતું હતું, જેને ધ્યાને લઈ આજે આ બધા ઝૂંપડાઓને હટાવવાની કામગીરી ચાલુ છે તેમજ બકરાઓને પકડવાની હાલ કામગીરી ચાલુ છે। 15 થી 20 ઝૂંપડાઓ જે છે આ લગભગ 200 થી 250 મીટરના રનિંગ મીટરમાં એને અત્યારે હટાવવાની કામગીરી ચાલુ છે। એ તો જે રૂટીન પ્રક્રિયા છે એ પ્રમાણે પ્રક્રિયા ચાલુ રહેશે।